મારા પરિવારના અનેક સદસ્યો, અનેક સભ્યો વર્ષોથી કરે છે. કોઈને કોઈ દવા લેવી નથી પડતી. ડૉક્ટરોને જે ભણાવવામાં આવે છે ભણતર જ નરાતાળ જુઠ્ઠું છે. પરંપરાગત ખાણી પીણીની પદ્ધતિ હતી જ આપણી પાસે, તો તમે આ નવી પદ્ધતિ શું કામ શોધી? જેણે કહ્યું છે વિગરસલી બધાના ડાયાબિટીસ ક્યાં છે. ચમત્કાર થયો, ડાયાલિસિસ એના બંધ થઈ ગયા અને ક્રિએટિનાઇન ઘટીને નોર્મલ રેન્જમાં 1 ઉપર આવી ગયું. 156 કિલો વજન હતું, એને 100 કિલો ઘટાડ્યું. આશાનું કિરણ બચ્યું નહોતું. 5મે દિવસે વ્યક્તિ દોડવા માંડ્યો. તમે વિચારો, 100 કરોડથી વધારે લોકો આનો સ્વીકાર કરતા હોય એટલે સ્વાભાવિક છે કે એમને એમ તો નહીં જ કરતા હોય. આ તમારી સામે છું. મારા જે કંઈ ટેસ્ટ કરાવવા હું તૈયાર છું. આ સાચી જીવન શૈલી છે. ખાવાનો તો એક ચટાકો હોય છે. આ ખાસું તો રીબાઈને મરવાનું છે. કે ખાઈને માણસ ખોડિયા ખતમ કરે છે. પરસેવાની કમાણી ડૉક્ટરના ઘર ભરે છે અને છતાંય રીબાઈને મારે છે. નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવાર માટે રળિયામણી ઘડી છે, કારણ કે આજે નવી સવારના સ્ટુડિયોમાં બી.વી. ચૌહાણ સાહેબ, બાલુભાઈ ચૌહાણ સાહેબ આવ્યા છે. કહેવું હોય તો કહેવાય કે અમરેલીના છે, પણ હવે તો આખું વિશ્વ એમનું ઘર છે, પરિવાર છે. કોણ છે આ બાલુભાઈ? બી.વી. ચૌહાણ તરીકે જાણીતા બાલુભાઈ ગુજરાત સરકારમાં ગુજરાત વિદ્યુત બોર્ડમાં હતા, નિવૃત્ત એના કર્મચારી. પણ નિયતિએ એમની પાસે એક જબરજસ્ત કામ કરાવડાવ્યું છે. એમણે જમવાની નવી પદ્ધતિ શોધી કાઢી છે, જેને અંગ્રેજીમાં ન્યૂ ડાયટ સિસ્ટમ કહે છે. અને હવે તો આખા વિશ્વમાં કરોડો લોકો તેને સ્વીકારે છે અને તેનો પોતાના ઉપર અમલ કરે છે. મારા છે અમરીશભાઈ પટેલ, અમદાવાદમાં રહે છે. મૂળ તો એ વેપારી હતા અને અમેરિકામાં રહેતા હતા. કોઈ કારણથી એમણે નક્કી કર્યું કે હવે અમેરિકામાં નથી રહેવું, તો અમદાવાદમાં આવ્યા, પૈસે ટકે સુખી. પણ એમને પૈસે ટકે સુખી હોય એટલે ફાંદ હોય જ, એટલે એમની ફાંદ ઓછી થતી નહોતી. અમરીશભાઈએ બહુ જ પ્રયત્નો કર્યા. એમણે યોગ કર્યો, એમણે કસરત કરી, જીમ જોઈન્ટ કર્યું, બધું જેટલું થાય એટલું બધું કર્યું, પણ ફાંદ પેટ થવાનું નામ ન લે. પછી કોઈકે એમને આ જે છે સિસ્ટમ એની વાત કરી અને એમણે અમલમાં મૂકી, તો ચમત્કાર થયો. એમનું આખું શરીર સુધરી ગયું, ફાંદ પણ જતી રહી. અને એ વેપારી અમરીશભાઈ અમેરિકામાં વેપારી હતા, પણ ભારતમાં એ ડૉક્ટર બની ગયા. અને મને એવું લાગે છે કે અત્યાર સુધી એમણે હજારો લોકોના જીવનમાં આ પદ્ધતિનો અમલ કરાવડાવીને પરિવર્તન લાવ્યું છે. હવે તો હું ઘણા બધા લોકોને ઓળખું છું. એક રાજેશ પટેલ છે, એ પણ મારા મિત્ર છે. એમની પાસેથી પણ મેં આ પદ્ધતિ વિશે ખૂબ સાંભળ્યું હતું. મેં પુસ્તકો પણ આના વાંચ્યા છે અને આનો લાભ લઈને ઘણા લોકો નવજીવન પામ્યા હોય એવા લોકોને પણ હું મળ્યો છું. એટલે આજે મોટી વાત એ છે કે બાલુભાઈ પોતે આપણી સાથે છે. આપણે બધા એમની સાથે થોડી વાતો કરીશું. બાલુભાઈ, તમારું સ્વાગત કરું છું. અમારા માટે બહુ સરસ વાત છે આજે કે તમે અમારી સાથે છો. પહેલો સવાલ તો હું તમને એ જ પૂછું કે આ પરંપરાગત ખાણી પીણીની પદ્ધતિ હતી જ આપણી પાસે, તો તમે આ નવી પદ્ધતિ શું કામ શોધી અને કેવી રીતે શોધી? બહુ સારો અને પાયાનો મૂળભૂત સવાલ છે. એની પાછળનો ઇતિહાસ કહું તો બચપણથી, જન્મથી હું બહુ બીમાર રહ્યો. મેં તમામ પથિથેરપી અજમાવી, બહુ દવાઓ લીધી. રોગો મટવાને બદલે ઘટ્યા પણ નહીં, પણ વધ્યા. એટલે પછી મેં અલ્ટરનેટિવ થેરપી જે તરીકે આપણે ઓળખીએ એવી બધી, પાણીપતિ, સોમોત્ર થેરપી, અસંખ્ય એવી હાસ્ય થેરપી, એ તમામ અપનાવી. પણ એમાંય મને સંતોષકારક કોઈ પરિણામ મળ્યું નહીં. રોગો વધતા ગયા.
છેવટે જે દોરા ધાગાનો રસ્તો પણ મેં અપનાવ્યો, જે હું માનતો નહોતો, કારણ કે હું ઇલેક્ટ્રિકલ ભણેલો ગણેલો આમાં માનું નહીં, પણ કોઈ રસ્તો નહોતો, કોઈ આશાનું કિરણ બચ્યું નહોતું, એટલે એ પણ કરી જોયું, પણ એમાંય મને પરિણામ ના મળ્યું. છેલ્લે મેં આત્મહત્યા કરી લેવાનું વિચાર્યું, પણ ઈશ્વરને એ મંજૂર નહીં હોય, અને ઈશ્વરે મને જે નવી એક પ્રેરણા આપી, નવી દિશા આપી, નવું જ્ઞાન આપ્યું, મારું ત્રીજું નેત્ર ખોલી નાખ્યું, અને એમાં મને જાણવા મળ્યું કે તમામ પ્રાણીઓ નિરોગી રહે છે, માણસ જ એક બીમાર છે. તો એની પાછળનું કારણ એક જ છે કે તમામ પ્રાણીઓના જે દેહ છે, શરીર છે, એ તો પંચતત્વોથી બન્યા, અને બધાને પંચતત્વ પોતપોતાના ભોજનમાંથી મળે છે, અને બધાને બેલેન્સ મળી રહે છે, એટલે બધા નિરોગી છે. માણસ જાત બીમાર છે આખી દુનિયામાં, તો સ્વાભાવિક છે કે એને પંચતત્વ જે પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ, સપ્રમાણમાં, એ નથી મળતા, અને એ પંચતત્વ ભોજનમાંથી મળે, મતલબ કે ભોજનમાં કંઈક ગરબડ છે. આ મારી સમજણ દ્રઢ થઈ, અને મને ખ્યાલ આવ્યો કે ઋષિમુનિ તપસ્વી જે નિરોગી હતા, જે લાંબુ જીવન જીવા, એ બધા શું ખાતા હતા. તો એમાં મને ખ્યાલ આવ્યો કે ગોડ ગિવન એટલે ભગવાને આપેલું કંદ, મૂળ, ફૂળ, ફળ, પાંદડા, પાણી અને સૂર્યપ્રકાશ ખુલ્લો, અને ખુલ્લી હવા, ખુલ્લા આકાશની નીચે રહેતા, જેમ અન્ય પ્રાણી પણ આ જ રીતે રહે છે. તો જો માણસ પણ આ રીતે ખાય અને આ રીતે રહે તો એ પણ નિરોગી રહી શકે. એનો મેં મારી જાત ઉપર પ્રયોગ કર્યો, મને બહુ સારા પરિણામો મળ્યા, અને એના પ્રયોગો પછી મેં મારી પત્ની ઉપર, મારા પરિવારના સદસ્યો ઉપર, અને આખી દુનિયામાં કરોડો લોકો ઉપર કર્યા, અને બધામાં સારા પરિણામો મળ્યા. નો ડાઉટ એમાં પણ અપવાદરૂપ કિસ્સા હોઈ શકે, જેમ એક ટીચર છે, એક જ સરખું એક ક્લાસમાં બધા વિદ્યાર્થીને ભણાવતા હોય, તો ઘણા ટોપ 10માં આવે અને ઘણા ફેલ પણ થાય, પણ એમાં શિક્ષકનો કોઈ દોષ નથી, કે જે ભણતર ભણાવવામાં આવે એનો દોષ નથી. એ જે ભણનાર છે, વિદ્યાર્થી છે, એની કંઈક ભૂલ છે, ખામી છે. તો એ જ રીતે અહીંયા જેને સફળતા નથી મળતી, બહુ ઓછા લોકો અહીંયા અસફળ થાય છે, પણ જે નથી થતા પાસ, તો એનું કારણ એ પોતે છે, કંઈક ને કંઈક ગડબડ કરે છે, ભૂલ કરે છે, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. તો આવું આ મારો એક હિસ્ટ્રી આપને કહી દીધી, જેનાથી આપને ખ્યાલ આવે. અને આજે અમારે 31 વર્ષ થયા, એક પણ દવા અમારે લેવી પડતી નથી, અને આખી દુનિયામાં ફરીએ છીએ. આજે 78મું વર્ષ મારું ચાલે છે, અને જે એક સમયે મરવાનો હતો આજથી 31 વર્ષ પહેલાં, એને બદલે આજે હું તો જીવી ગયો, પણ ઈશ્વર કૃપાથી જે મને જાણવા મળ્યું એ આજે દુનિયામાં હું વહેંચું છું, અને એને કારણે આજે કરોડો લોકોના જીવન બચી ગયા છે, અને ખાલી બચી ગયા એટલું નહીં, બદલાઈ ગયા, લાઈફ ટ્રાન્સફોર્મ થઈ ગઈ છે. ખૂબ સરસ. બાલુભાઈ, આ જે ન્યૂ ડાયટ સિસ્ટમ છે, એ શું છે, જરા સમજાવો ને એમાં શું કરવાનું હોય છે? ચોક્કસ, એમાં કરવાનું શું છે કે પહેલાં તો સમજવાનું છે. સમજવાનું એ છે કે આપણે માનવ જાતે ખોટું ખાધું છે, અને એને કારણે આપણું શરીરરૂપી યંત્ર ખોટકાઈ ગયું, બગડી ગયું. જેમ આપણી આગળ પેટ્રોલથી ચાલતું વાહન હોય, એમાં આપણે ડીઝલ, કેરોસીન કે CNG, LPG, XYZ બીજું કોઈ પણ નાખીએ તો એ વાહન ખોટવાઈ જાય, ન ચાલે બરાબર. પણ હવે આપણને ખબર પડે કે ભાઈ આ ખોટું આમાં નાખ્યું, માટે આ વાહન ખોટવાનું, વાહનમાં કાંઈ વાંધો નહોતો. તો હવે એ જે ખોટું નાખવાથી જે અંદર ગંદકી ભરાઈ ગઈ, એ ગંદકી સાફ કરી નાખીએ, એટલે ફરી પાછું ચાલવા માંડે. અને હવે પછી ખોટો ખોરાક ના એને આપીએ, એટલે કે એને પેટ્રોલ જ આપીએ, તો એ વાહન જેટલી એની જિંદગી હોય, એની લાઈફ સ્પાન હોય, એટલું એ સારું કામ આપે. એ જ વાત આપણા દેહને પણ લાગુ પડે છે. એટલે કે પહેલી સફાઈ કરવાની, અને સફાઈ થઈ જાય પછી સાચો ખોરાક,
એટલે કે કંદ મૂળ, ફૂલ, ફળ, પાંદડા, પાણી, હવા, પ્રકાશ અને આકાશ એનું સેવન કરવું. એવું મોટાભાગે કહેવાય છે કે ભાઈ આ જે પદ્ધતિ છે એમાં કાચું ખાવાનું હોય છે. હા, કાચું તો આપણે એને સમજીએ છીએ, હકીકતે એ કાચું નથી. હકીકતે એકદમ વ્યવસ્થિત કુદરત દ્વારા પકાવેલું છે. અને એ શેમાં પકાવ્યું? સૂર્યના તાપમાં. સૂર્ય, આકાશ, હવા, પાણી, એટલે કે આવા પાંચે તત્વોને એ જેટલું સમય જરૂરી છે એટલો લાંબો સમય એ પકાવે છે, ભગવાન પકાવે. અને એવું પકાવેલું સાચું ભોજન મનુષ્ય માટે એ આપણે ખાઈએ. પણ આપણે આજ સુધી પકાવેલું કોને કે ચૂલે ચડી ગયું, હા, રાંધ્યું, શેક્યું, તળ્યું, બાફ્યું, એને પકાવેલું કહીએ. એટલે આપણે અહીંયા થોડું આને કાચું આને પાકું એવું કહીએ છીએ. બાકી હકીકતે પ્રકૃતિએ પકાવીને આપ્યું એ એવું ને એવું તાજે તાજું જે લઈને આપણે બીજા અન્ય પ્રાણી ખાય એવું આપણે ખાઈએ તો એ જ આપણો સાચો આહાર છે. અને તો આપણું શરીર રૂપી યંત્ર વ્યવસ્થિત કામ આપે. બાલુભાઈ, સવારથી રાત સુધી જે ખાવાની પદ્ધતિ છે અથવા શું શું ખાવું જોઈએ એ જરા સમજાવો ને. તો એમાં આપણે બે ભાગ પહેલા તો પાડવા પડશે. આજ સુધી ખોટું ખાધું છે. મારી વાત કરું તો હું ઉઠીને નાસ્તો કરતો. નાસ્તામાં ગામડામાં રહેતો એટલે દહીં દૂધનો ખોરાક હતો, ઘીનો ખોરાક હતો. એટલે ઉઠીને રોટલો, દહીં કે ક્યારેક શિયાળામાં અડદિયા એવા પકવાન એવું બધું ખાતા. એટલે સવારે હેવી બ્રેકફાસ્ટ કરતા, બપોરે મધ્યમ દાળ ભાત રોટલી શાક એવું, અને રાતે એકદમ જેને આપણે હલકું ગણીએ ખીચડી કઢી તો આવું ખાતા. પણ મેં જોયું કે હું બીમાર, મારા કુટુંબના બધા સભ્યો બીમાર, આખી દુનિયા બીમાર. એને મેં ઊંધું કર્યું. મેં શું કર્યું હવે કે સવારે જે લાઈક એ કિંગ ખાતા હતા, રાજા જેવું, એને ભિખારી જેવું કરી નાખ્યું. બપોરે વેપારી જેવું મધ્યમ, અને રાતે રાજા જેવું ઉલટું કરી નાખ્યું. અને પરિણામે ઉલટું આવી ગયું, રોગ ભાગી ગયા. એટલે આને પછી આમાં થોડું વધારે ડીપ જાય અને મેં આ ખાસ કરીને નવી ભોજન પ્રથા એવું નામ આપ્યું. એટલે અહીંયા અમે શું કરીએ છીએ, સવારે ભિખારી મતલબ કાંઈ નહીં ખાવાનું, ખાલી હવા, હા, એ ખાવાની છે. લાઇટેસ્ટ જે ફૂડ કહીએ એ હવા છે. એટલે એ સવારથી બપોર સુધી હવા, એટલે કે ઉઠીને 8 કલાક હવા. પછી છે વેપારી જેવું, એટલે કે જે કંદ મૂળ જે કીધું આપણો માણસનું ભોજન ભગવાને આપેલું એ. અને રાતે, કારણ કે આપણાથી છૂટતો નથી, કારણ કે આપણે વર્ષોથી પેઢી દર પેઢીથી રાંધેલું ખાવાને ટેવાઈ ગયા છીએ, માટે રાતે એક વખત રાંધેલું, એમાં શાકભાજી વધુ અને અનાજ કઠોળ ઓછામાં ઓછા, આનાથી મેં શરૂઆત કરેલી. આજે રાતનું રાંધેલું પણ હવે ખાવાની ઈચ્છા થતી નથી. ખબર પડી ગઈ છે કે ખોરાક જ ખોટો છે, એ જ નુકસાન કરે છે, એનાથી જ રોગ થાય છે, તો એવું શું કામ ખાવું? એ ધીરે ધીરે પછી આગળ વધી શકાય. પહેલી વાત તો એ કે તમને કયા કયા રોગ હતા અને એમાંથી તમે બહાર આવ્યા? મને કેમ નહોતા એ પૂછો. હા, એટલા રોગો હતા. મેં ક્યારે મરવાનું નક્કી કર્યું હશે? હા, મેં પહેલાં જ કીધું ને કે આઈ હેડ ડિસાઇડેડ ટુ કમિટ સુસાઇડ. એવી સ્થિતિ ક્યારે આવી હશે? અને બીજું કે આજથી 78 વર્ષ પહેલાંની વાત કરો તો કોઈ ડૉક્ટર પણ નહોતું જાણતું ડાયાબિટીસ, બીપી, હા, એની આગળ કાંઈ આવી પેથોલોજી લેબોરેટરી નહોતી, કોઈ રિપોર્ટ નહોતા. એ ખાલી સ્ટેથોસ્કોપ મૂકતા અને કોઈ અહીંયા મૂકે, કોઈ પાછળ મૂકે, એને ઠીક પડે ત્યાં મૂકે અને દવા લખી આપે. ન હરખું થયું તો બીજી બદલે. આવું હાલતું હતું બધું, બરાબર. એટલે ડૉક્ટરોને પણ ખબર નહોતી કે મને બીપી છે, મને ડાયાબિટીસ છે, મને શું તકલીફ છે. એ ખાલી સિમ્પટમ જોતા કે માથું દુખે, પેટમાં દુખે, નસકોરી ફૂટે, હા, આવા અસંખ્ય રોગો મને હતા. આ રૂવે કહીએ ને, આમ કીડીઓ ચટકા ભરતી હોય, એ તો હું જાણતો કે મને કેટલી તકલીફો હતી. એ બધી મટી ગઈ? બધી. અરે 30 વર્ષ થઈ ગયા. આજે કોઈ જાતની કોઈ. કેટલી દવાઓ લો છો અત્યારે?
હાજી. કોઈ દવાઓ લો છો અત્યારે? નહીં, બિલકુલ. એક પણ દવા લેતા નથી? દવા 30 વર્ષથી નહીં, કોઈ ડૉક્ટર નહીં, કોઈ રિપોર્ટ નહીં, ફિઝિકલ ચેકઅપ વર્ષે પણ નહીં, આ 30 વર્ષમાં નહીં. આ જે તમારી પદ્ધતિ છે એને આખા વિશ્વમાં કેટલા લોકો ફોલો કરી રહ્યા છે અત્યારે? હવે એનો એક્ઝેક્ટ ફિગર તો આપવો બહુ મુશ્કેલ છે, કારણ કે અમે કોઈ ડેટાબેઝ રાખ્યો નથી. પણ હું એક સ્ટેટિસ્ટિક્સ એનાલિટિસ્ટ અથવા એરિથમેટિક ભણેલો એન્જિનિયર છું. એટલે મારી રીતે જે યુટ્યુબના સબસ્ક્રાઈબર ને એની વ્યુઅર્સ ને આવી બધી ઉપરથી જો હું ગણતરી મૂકું ને તો 100 કરોડથી ઉપર તો મિનિમમ છે, મિનિમમ આખા વિશ્વમાં મિનિમમ 100 કરોડ. ઓહો. હા, અસંખ્ય હોઈ શકે. અને આજે 100 છે, કાલે 200 થઈ જાય. કારણ કે એક વ્યક્તિ એકને શીખવાનો જ છે, કહેવાનો જ છે. ભલે હું નથી પહોંચતો, પણ આ મીડિયા છે એ પહોંચી જાય છે. એટલે જે વ્યક્તિને સારું થાય એ માઉથ પબ્લિસિટી કરે જ છે, એમ કરવાના જ છે. એટલે આ તો આમ એક્સપોનેન્શિયલ ગ્રોથ થાય છે, જે આપણને ખબર જ ના પડે. આ જે પદ્ધતિનો અમલ કર્યો હોય તો વ્યક્તિઓ અને કયા કયા ફાયદા થયા છે? કોઈ રોગ મટ્યા હોય કે? હા, અસંખ્ય છે. એમાં ટિપિકલ તમને કહી દઉં, કારણ કે આપણે સમયની મર્યાદા છે. તો સામાન્ય રીતે ડાયાબિટીસ બહુ લોકોને છે. તો એમાં અસંખ્ય ડાયાબિટીસવાળા જેણે કહ્યું છે વિગરસલી, નિષ્ઠાપૂર્વક બધાના ડાયાબિટીસ ગયા છે. એમાં એક ગિરીશભાઈ દોશી છે મુંબઈમાં, સીધો એને 666 ડાયાબિટીસ ડિટેક્ટ થયું હતું. સીધું ઇન્સ્યુલિન ચાલુ કરી દીધા હતા. એણે NDS ફોલો કર્યો, ડાયાબિટીસ નોર્મલ. આજે 10 વર્ષ ઉપર થઈ ગયા અને એ શેરડીનો રસ રોજ પીએ છે, કેરી ખાય છે, દ્રાક્ષ ખાય છે, કેળા ખાય છે. જે ના પાડવામાં આવે છે મેડિકલ સાયન્સમાં, આયુર્વેદમાં, એ બધું એ આરામથી ખાય છે અને એના રિપોર્ટ બધા નોર્મલ આવે છે. હવે એ જ રીતે ડાયાલિસિસ, આજે સામાન્ય રીતે આપણે જાણીએ ડાયાલિસિસ એટલા બધા થાય છે, અઠવાડિયામાં 2 વખતથી મિનિમમ ચાલુ થાય. હા, ક્રિએટિનિન વધી જાય 1.6 કે 6 ઉપર થઈ જાય એટલે સીધું ડાયાલિસિસ ચાલુ થઈ જાય. હવે અહીંયા તો એવા કેસ આવ્યા કે તેને 21 ઉપર પહોંચ્યું હતું, ક્રિએટિનિન 21, અને ડાયાલિસિસ વધતું એક દિવસમાં 3 વખત. યુ કેન ઇમેજિન, એક દિવસમાં 3 વખત. અને એની સારવાર પાછી ચાલતી હતી બોમ્બેની કોર્પોરેટ હોસ્પિટલ, મોટી મોટી જે કઈ લીલાવતી જેવી, હા, એમાં એની સારવાર ચાલતી હતી. અને છેલ્લે જવાબ આપી દીધો. હવે એ વ્યક્તિએ NDS ફોલો કર્યું અને ચમત્કાર થયો, ડાયાલિસિસ એના બંધ થઈ ગયા અને ક્રિએટિનાઇન ઘટીને નોર્મલ રેન્જમાં 1 ઉપર આવી ગયું. લાંબો સમય જીવા. બધાને એના કુટુંબમાં લાગતા વળગતા રિશ્તેદાર બધાને કહેવા માંડ્યા, સમજાવવા માંડ્યા. એટલે પોતે તો બચી ગયા અને કેટલાયની જાન બચાવી. તો આ વાત થઈ ડાયાલિસિસની. હવે વજન ઘટાડવાનો પણ આજે બહુ છે. બહુ લોકોના વજન હોય છે, વજનના બોર્ડ માર્યા હોય છે, વજન ઘટાડો, વજન ઘટાડો. તો અહીંયા એક્સ્ટ્રીમ કેસ કહું, વજન તો બધાના ઘટે જ છે અહીંયા. પણ એક વ્યક્તિ મુંબઈમાં, જયંતિભાઈ સોની, 156 કિલો વજન હતું, એને 100 કિલો ઘટાડ્યું. 56, મારી જેટલું વજન કરી દીધું. હવે વજનને કારણે એને ડાયાબિટીસ પણ હતું, એને ગેંગ્રીન થયેલું, પગના આંગળા કપાવવા પડ્યા હતા, અંગૂઠો કપાવવો પડ્યો હતો, ગેંગ્રીન વધતું જતું હતું, દવાઓ ચાલી હતું છતાં પણ. અને ડૉક્ટરોએ કહી દીધું હતું કોઈ 2 પગ ગોઠણ ઉપરથી કાપી નાખવા પડશે. એણે NDS ફોલો કર્યો તો ડાયાબિટીસ થઈ ગયું, ગેંગ્રીન પણ મટી ગયું, રિપોર્ટ બધા નોર્મલ થઈ ગયા. એ આંખે દેખતા બંધ થઈ ગયા હતા, હાલી ચાલી નહોતા શકતા, ઘરમાં પણ એ બધા ચાલવા માંડ્યા, કિલોમીટરના કિલોમીટર, આંખે દેખતા થઈ ગયા, ગાડી ચલાવવા માંડ્યા. તો આવા જેને સંતાન ન થતા હોય એવા અસંખ્ય કિસ્સા છે. હા, ઇનફર્ટિલિટી, એને NDS ફોલો કરવાથી સંતાન થયા છે. ન્યૂઝીલેન્ડમાં, USAમાં, UKમાં, ઇન્ડિયામાં, હા, જ્યાં આખી દુનિયામાં. તો આવા જે કંઈ તમે કયો રોગ,
એ બધા રોગો સારા થયા છે. એવા A to Z જેને કહીએ બધા રોગોમાં ફાયદા થયા છે. હવે રોગ સિવાય જે કહીએ એમાં પણ કામ કરે છે. રોગ સિવાયનું છે અકસ્માત. એ અમેરિકામાં શિકાગોમાં મુકેશભાઈ પટેલ જે મહેસાણા ઊંઝાના વતની હતા, એને ત્યાં શિકાગોમાં એક્સિડન્ટ થયો. એને માથે પાર્સલ પડ્યું, પોતે ઊંધા પડ્યા હતા, એટલે ગોઠણની હાડકી તૂટી ગઈ, ગાદી ફાટી ગઈ અને મણકા 3 તૂટી ગયા કરોડરજ્જુના. કરોડના 3 મણકા અને કરોડરજ્જુ પણ ડેમેજ થઈ. ત્યાંના ડૉક્ટરોએ દોઢ વર્ષ સુધી સારવાર આપી અને અંતે હાથ અદ્ધર કરી દીધા કે ભાઈ આમાં કંઈ થાય એમ નથી, તમારું શરીર કાંઈ રિસ્પોન્ડ કરતું નથી અને હવે તમારે જિંદગીભર આ પથારીમાં રહેવું પડશે. હવે એનામાં એ અમદાવાદમાં રણછોડભાઈ પટેલ જેવો એક્સિડન્ટ થયો તરત જ એમણે એમને કીધું હતું કે ભાણીભાઈ તું અહીંયા આવી જા, અહીંયા આવી શિબિરો થાય છે. પણ એ માનતો નહોતો. પણ હવે જ્યારે ડૉક્ટરોએ જવાબ આપી દીધો એટલે તરત જ એણે મામાને ફોન કર્યો. એ જ વખતે બરાબર અમારી શિબિર ઊંઝા પાસે મેરવાડામાં હતી. એ આવી ગયા, એણે NDS ફોલો કર્યું, સખ્તાઈથી પાલન કર્યું, કારણ એની આગળ હવે કોઈ આરોવારો નહોતો, આશાનું કિરણ બચ્યું નહોતું. 5મે દિવસે વ્યક્તિ દોડવા માંડ્યો. તમે વિચારો, 5મે દિવસે આ ચમત્કાર કયો કે જે કયો એ. આવા તો તમે માગો એવા. આ તો આપણે આગળ સમયની અભાવ છે, નહીં તો તમે કયો એટલા કિસ્સા આપણે અહીંયા આપી શકીએ એમ છીએ. ચૌહાણ સાહેબ, આ તો 100 કરોડથી વધારે લોકો આનો સ્વીકાર કરતા હોય એટલે સ્વાભાવિક છે કે એમને એમ તો નહીં જ કરતા હોય. એમને ફાયદો થતો હોય તો જ કરતા હોય, તો જ કરે ને, નહીં તો કોણ કરે. મારે એક સવાલ એ પૂછી લેવો છે કે દૂધ અને ઘી ને એ બધું આમાં દૂધની બનાવટો બંધ કરવાની હોય છે? હા, જ્યાં સુધી માતાને ભગવાને દૂધ આપ્યું છે બાળક માટે, ત્યાં સુધી જ દૂધની વ્યવસ્થા ભગવાને કુદરતે કરી છે. બસ દાંત આપી દીધા, માતાનું દૂધ બંધ થઈ ગયું. હવે બાળકે જિંદગીભર દૂધ પીવાનું નથી, દૂધની કોઈ પ્રોડક્ટ ખાવાની નથી. હવે એણે કંદ, મૂળ, ફૂલ, ફળ, પાન, પાણી જે મનુષ્ય માટે બનાવેલો ખોરાક દાંતથી ચવાય એ જ હવે એણે ખાવાનો છે. પણ એના અભાવમાં કેલ્શિયમ ઓછું થઈ જાય ને એવા પ્રશ્નો થાય તો? જો એવું થતું હોત, હું એ દૂધ ખૂબ પીધું, મારે 31 વર્ષ થયા, હું મારી જ વાત કરું ને, મારા કેલ્શિયમ ઓછું થઈ ગયું હોત ને. નથી થયું. આ તો આ તમારી સામે છું. મારા જે કંઈ ટેસ્ટ કરાવવા હું તૈયાર છું, ગમે ત્યાં આખી દુનિયામાં બોન ડેન્સિટી ટેસ્ટ, કેલ્શિયમના ટેસ્ટ જે કરાવવા હોય. અચ્છા, બીજું કહું, આ તો બીજાના દાખલા એટલે નથી આપતો. લોકો કે એ તો પ્રાણી છે, આપણે થોડા પ્રાણી છીએ. તો એ કહું, વધુમાં વધુ હાડકા હાથીના, બરાબર, આપણી કરતાં અનેક ગણા. તો અનેક ગણું દૂધ એને પીવું જોઈએ કેલ્શિયમ માટે. હવે એ કેટલું પીએ છે આપણે બધા જાણીએ છીએ, બરાબર. હવે ભેંસ ગાય લઈ લ્યો, એને અનેક ગણા આપણે હાડકા છે, એને અનેક ગણું દૂધ પીવું જોઈએ. એ કોઈ એક ટીપું પીતા નથી. એટલું નહીં, આપણે રોજ ખેંચી લઈએ છીએ, દોઈને અથવા તો મશીન લગાવીને 20-20 લીટર ખેંચી લઈએ રોજનું. તો એના હાડકાનું શું થાય? રેજ નહીં, પીગળી જ જાય. ઓસ્ટિયોપોરોસિસ બાજુની વાત છે. પણ આપણે જોઈએ કોઈને કાંઈ થતું નથી. એટલે આ બધી ભ્રામક વાતો છે, આમાં કાંઈ તથ્ય નથી. ચૌહાણ સાહેબ, આ જે તમે નવી ભોજન પ્રણાલી વિશ્વને ભેટ ધરી છે, એની કોઈ મર્યાદાઓ ખરી તમારી દૃષ્ટિએ? મર્યાદાઓ કંઈ નથી. આ તો એક જ છે, મર્યાદા પુરુષોત્તમે ભગવાને આપેલી આ સાચી જીવન શૈલી છે. આ કોઈ પથિતેરપી નથી. પથિતેરપીમાં હોય મર્યાદાઓ બધી. આ તો જીવન શૈલી છે જે ભગવાને આપણે માટે બનાવ્યું. એ ખાઈએ, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈએ, ભૂખના પ્રમાણમાં ખાઈએ, તરસ લાગે ત્યારે પીએ, તરસના પ્રમાણમાં પીએ, ઊંઘ આવે ત્યારે સૂઈ જઈએ, એ ઉઠાડી ત્યારે ઉઠી જઈએ. બસ આ કુદરતી જીવન જીવીએ. એટલે આમાં કોઈ મર્યાદા નથી. આવી કોઈ મારે થોડું પરિવારનું પૂછવું છે. તમારા પરિવાર, દાખલા તરીકે તમે આ કર્યું તો તમારા જીવનસાથી, તમારા ધર્મપત્નીએ તમને કેટલો સહયોગ કર્યો હતો? હા, શરૂઆતમાં તો ઓપોઝ આવ્યો હતો, પણ પછીથી એને તકલીફો હતી. એને માઇગ્રેન હતું, એસિડિટી હતી, ઓબેસિટી હતી, રૂમેટોઇડ આર્થરાઇટિસ હતા. એ બહુ પરેશાન હતી.
મારું એને પરિણામ જોયું એટલે એને વિશ્વાસ બેઠો, એણે કર્યું, એના રોગો બધા ગયા. અને એ જ રીતે સિમિલરલી મારા કુટુંબમાં મારા પરિવારના અનેક સદસ્યો, અનેક સભ્યો વર્ષોથી કરે છે. કોઈને કોઈ દવા લેવી નથી પડતી. અમારા નાના છોકરાઓ જ્યાંથી જન્મે ત્યારથી અમે પારકીવાનું દૂધ આપતા જ નથી, અને એને કોઈ વેક્સિન લેવાની જરૂર પડતી નથી, કોઈ નહીં. તમે કોરોનામાં વેક્સિન લીધી હતી? નહીં, બિલકુલ. અમે અમારા પરિવારમાં નહીં, કોઈને નહીં. કારણ કે તમને વિશ્વાસ હતો કે નહીં થાય. અને અમે કીધું ને, એ વખતે મેં વિડીયો બનાવ્યો, જેમ ડોક્ટર વિશ્વરૂપ રોય ચૌધરીના વિડીયો તમે જોયા હશે. એ સ્પષ્ટ વારંવાર કહેતો કે ભાઈ આ કંઈ છે નહીં, આ તમે આનાથી ડરો નહીં, કોઈ વેક્સિનની જરૂર નથી, કોઈ દવાની જરૂર નથી. ઇવન WHO કહેતો દવાની જરૂર નથી. બધી સરકારો, બધા ડોક્ટરો કહેતા, છતાંય દવા આપીને માર્યા. હા, લોકો એમને માર્યા નથી, કોઈ કોરોનાએ માર્યા નથી, ડર દવાને ડોક્ટરે માર્યા. ચાણક્યએ એવું કહ્યું છે ચૌહાણ સાહેબ કે ખાવાનો આનંદ સૌથી મોટો હોય છે, અને ખાવામાં તો બધાને બહુ મજા આવે, કારણ કે એટલા બધા રસ હોય એમાં. અને આમ શું કહેવાય કે આમ સામે થાળી આવી જાય ને તો આનંદ થઈ જાય. ક્રેવિંગ કહે ને, ક્રેવિંગ. હા, તો આમ જાણે કે ખાવું એ તો એક બહુ મોટી એક કેટલી સરસ વાત છે કે આ જીવનમાં આપણને ખાવાનું મળે છે. ખરું. હવે દાખલા તરીકે ગુજરાતી થાળી છે, તો ગુજરાતી થાળીમાં તો એટલી બધી વાનગીઓ, તમે ડાઇનિંગ હોલમાં જમવા જાઓ તો તમે ગણી ના શકો. ખરી વાત. તો ખાવાનો તો એક ચટાકો હોય છે, ખાવાનો તો એક આનંદ હોય છે. હવે મોટામાં મોટી તકલીફ એ થાય કે તમારી આ પદ્ધતિ ધારો કે ગમે તેટલી સારી છે, અને એમાં માણસને થાય કે આના બધા ફાયદાનો આપણે પણ લાભ લઈએ, પણ પછી જોડે જોડે એ પણ વિચાર આવે તો કે પછી પેલું જતું કરવું પડશે, એનું શું? હવે એ હું પણ એક માણસ જ છું. હું પણ ખાવાનો બહુ શોખીન હતો. મેં ખૂબ ખાધું છે. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં હું ભણતો, 100 ગુલાબજાંબુ ખાતો. હા, મોટા મોટા પંજાબી ગ્લાસ ફ્રૂટ સેલાડના 12 પી જતા, ઘારી ખાતા, બધું. હા, મીઠાઈનો મને બહુ શોખ હતો. પણ જ્યારથી મનમાં સમજણ આવી ગઈ કે આ જ ઝેર છે, આ ખાસું તો રીબાઈને મરવાનું છે, એટલે એવું મરવાનું કોણ પસંદ કરે? અને મન માની ગયું. મન કે હારે, મન કે જીત. હા, એટલે અમે કહીએ છીએ કે ખાઈને માણસ ખોડિયા ખતમ કરે છે, અને પછી પરસેવાની કમાણીથી ડૉક્ટરના ઘર ભરે છે, અને છતાંય રીબાઈને મરે છે. એટલે આમાં કોઈ ડૉક્ટર માથું ના લગાડે. ડૉક્ટર કોઈ મારો દુશ્મન નથી, પણ ભણતર ખોટું છે. ડૉક્ટરોને જે ભણાવવામાં આવે છે, ભણતર જ નરાતાળ જુઠ્ઠું છે. એ બદલી નાખે તો હવે કોઈ પોતપોતાના ડૉક્ટર છે, બધા પ્રાણીઓ પોતપોતાના ડૉક્ટર છે. કોણ કોની આગળ જાય? હાથી, કીડો, મંકોડા લઈ લ્યો, કોઈ પણ નાનાથી મોટા, કોઈને ડૉક્ટરની જરૂર નથી પડતી. સૌ પોતાના ડૉક્ટર. એમ આપણે આપણા ડૉક્ટર બની જઈએ. આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે, હા, અને તમને સાંભળી રહ્યા છે, સમજી રહ્યા છે, એમાંથી કોઈને આ નવી ભોજન પ્રથાનો અમલ કરવાની ઈચ્છા થાય તો એમણે શું કરવું જોઈએ? એ ગુજરાતમાં રહેનારા લોકો પણ હશે. એને માટે જો ઘણા સોર્સિસ છે. એક તો મેં બુક્સ ઘણી લખી છે, તો બુક્સ વાંચી શકે છે. બીજી અમારી શિબિરો ખૂબ થાય છે, સતત બેક ટુ બેક શિબિરો હોય છે, શિબિર એટેન્ડ કરી શકે છે. અમારી યુટ્યુબ ચેનલ પણ છે, હમણાં તો મારી રિમૂવ થઈ ગઈ છે, ન્યૂ ડાયટ સિસ્ટમ. પણ બીજા બધા જે આમાં સાધકો જોડાયેલા, હમણાં તમે અમરીશભાઈ પટેલનું કીધું, રાજેશભાઈ પટેલનું કીધું, એ લોકોની પોતપોતાની યુટ્યુબ ચેનલ છે, એમાં એ જોઈ શકે છે. વેબસાઇટ છે, અને ઘણા આવા સોર્સિસ છે. અને ઇવન હવે તો સેન્ટર ડેવલપ થવા માંડ્યા છે. કાલે જે હું જાઉં છું મંડી ડિસ્ટ્રિક્ટ, ત્યાં એક સેન્ટર 125 માણસો રહી શકે, ફ્રી ઓફ ચાર્જ શિબિર થાય, ફ્રી ઓફ ચાર્જ ત્યાં રહે, જમે, ટ્રીટમેન્ટ લે. એવું જ એક સુરતમાં છે, એ ચાર્જેબલ છે. તો આમાં હવે એવા સેન્ટર ડેવલપ થવા માંડ્યા. હમણાં હરિદ્વારમાં થવાનું છે, એક પંજાબમાં ડેવલપ થઈ ગયું છે,
એક રાજસ્થાનમાં થવાનું છે. આ એક પછી આમ ધીમે 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 એ વધતું જાય છે. આમાં ખર્ચો બહુ નથી થતો ને? ખર્ચો અમારે તમને કહું, મારો ખર્ચો કેટલો હશે તમને કહું, વર્ષે 5,000 નથી અમારો બેનો થઈ. હા, નો બડી કેન ઇમેજિન. હા, કાંઈ આમાં ખર્ચો છે જ નહીં. મોટો ખર્ચો દવાનો એ ખર્ચો છે નહીં, દૂધનો ઘીનો એ ખર્ચો નથી, ગેસનો ખર્ચો નથી, આમાં કોઈ ખર્ચો જ નથી. ખર્ચામાં બચત છે, સમયમાં બચત છે, શક્તિમાં બચત છે, પૈસામાં બચત છે, બધામાં બચત છે. એક મારે ચર્ચા થઈ હતી ને, મેં તમને કહ્યું એમ મેં આ પદ્ધતિ વિશે ખાસું વાંચ્યું હતું ને ચર્ચા પણ કરી હતી. તો એક મિત્ર એવું કહેતા હતા કે આમાં જે એનિમા લેવાની આખી વાત છે ને એ અકુદરતી છે. એ તો કે જો સિસ્ટમ છે એ સિસ્ટમ એવી ભગવાને ગોઠવેલી જ છે કે તમે ખાઓ પછી એ કુદરતી રીતે જ એ બહાર નીકળી જાય. બરાબર. તો આમાં આ જે એનિમા એક શરૂઆતમાં 1-2 વાર લેવા પડે તો બરાબર છે, પણ મેં એવું સાંભળ્યું હતું, મને કઈ વાંધો નહીં, એ દરરોજ એનિમા લેવો પડે છે. હા, એ વાત વર્ષોથી સાંભળતો આવું 31 વર્ષથી. હા, તો એમાં તમને એનો જવાબ આપું કે ગાડી ખોટા પેટ્રોલની જગ્યાએ ડીઝલથી ચલાવીએ તો એને પછી સાફ કરવી પડે કે નહીં? જ્યાં સુધી સાફ ના થાય ત્યાં સુધી કરવી પડે. બરાબર. કોઈ પ્રાણી દાંતણ કરે છે, બ્રશ કરે છે, આપણે નથી રોજ કરતા, શું કામ કરવું પડે? કુદરતે તો વ્યવસ્થા રાખી જ છે, કોઈ દાંતણ બ્રશ કરતું નથી. તો આપણે જે ખોટું કરીએ છીએ એને કારણે આ દાંતણ બ્રશ કરવા પડે છે, એનીમાં લેવો પડે છે. જો આપણે જન્મથી જ સાચો ખોરાક ખાધો હોત તો આપણે કોઈ દી એનીમાં બીજા કોઈ પ્રાણી નથી લેતા, આપણે ના લેવો પડે. અમે નથી લેતા, આજે શરૂઆતમાં લીધો, જરૂર પડી. હવે તમે નથી લેતા? ના, નહીં, વાત જરૂર જ નથી પડતી હવે, કારણ કે હવે સાચો ખોરાક ખાઈએ. હા, એટલે એક લેવલ સુધી લેવાની જરૂર પડે છે. હા, બસ જ્યાં સુધી સફાઈ ના થઈ જાય. અમારા નવી સવારના જે લોકો તમને જોઈ રહ્યા છે એમને જીવન વિશે કંઈક કોને? આ જીવન છે, જીવન ભગવાને આપ્યું છે. બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જય પરલોક સવારા. આ માનવ દેહ જે આપણને મળ્યો છે એમને નથી મળતો 84 લાખ યોનિમાં. જ્યારે ભગવાનની આપણા ઉપર કૃપા થાય, આપણા ભાગનો ઉદય થાય તો એને આપણે સન્માર્ગે વાપરીએ, એનો ઉપયોગ કરીએ. આ એક સાધન છે. સાધનનો સદુપયોગ પણ થઈ શકે, દુરુપયોગ પણ થઈ શકે. સદુપયોગ છે પ્રભુ પ્રાપ્તિ, દુરુપયોગ છે પદ, પૈસા, પ્રતિષ્ઠા, પરિવારની પ્રાપ્તિ. હવે આપણે નક્કી કરવાનું કે આપણે માનવ જીવન કઈ રીતે જીવવું છે. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સરસ વાતો કરી, ઉપયોગી વાતો કરી અને સાચા જીવન તરફ લઈ જવાનો એક સરસ નકશો અમને બતાવ્યો. તમે એક રસ્તો બતાવ્યો કે આ રસ્તો છે. હું આશા રાખું છું કે ચૌહાણ સાહેબે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા તરફ આપણે જોઈશું અને એ રસ્તા પર ચાલવાનો પ્રયત્ન પણ કરીશું. તમારો ખૂબ ખૂબ આભાર માનું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.